મહીસાગર જિલ્લાના કોઠંબાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં આચાર્યની મનમાની સામે વાલીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। શાળાઓનો સત્તાવાર સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં આચાર્ય બપોરે 12 વાગ્યા સુધી શાળાએ ન પહોંચતા બાળકો અને શિક્ષકો કલાક સુધી શાળાની બહાર બેસી રહ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્ય અવારનવાર મોડા આવે છે અને આજે છેલ્લી ઘડીએ વોટ્સએપ પર રજા મૂકી દેતા વાલીઓનો સંયમ તૂટ્યો હતો। ત્યારે સમગ્ર મામલે રોષે ભરાયેલા વાલીઓએ શાળાને તાળાબંધી કરી આચાર્યની તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે। મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટીંબા પ્રાથમિક શાળાના અને વર્ગ ઊભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઊભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। હમણાં 1 વાગે આવ્યા હતા તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો પછી તાળું ખોલો, બરાબર? હા, અને બારોબારી જતા રહ્યા અહીંથી। આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। એક જગ્યાએની અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું। બારિયા મનીષાબેન વિજયભાઈ।